કાંકરેજ તાલુકાના ખીમાણા નેશનલ હાઈવે રોડના બ્રિજ ઉપર ઝારખંડ બીએસએફ જવાનની કાર પલટી જતાં સદનસીબે મોટી જાનહાનિ ટળી। મળતી માહિતી પ્રમાણે ઝારખંડ બીએસએફ જવાન શિશિર ચૌધરી ઉંમર વર્ષ 34 વર્ષ અને તેમના ધર્મપત્ની પ્રીતિ ચૌધરી ઉંમર 30 વર્ષ સાથે બે બાળકો, પુત્રી આરુષિ ચૌધરી ઉંમર આશરે 10 વર્ષ, પુત્ર મયંક ચૌધરી ઉંમર આશરે 11નો પરિવાર ભુજ ખાતે બીએસએફ જવાન પોતાની પત્ની અને બાળકો સાથે હાજર થવા માટે જઈ રહ્યા હતા। ત્યારે ખીમાણા નેશનલ હાઈવે રોડ બ્રિજ પર અચાનક કાર પલટી જતાં ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો, જેમાં બીએસએફ જવાન અને મયંક ચૌધરીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે ખીમાણાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જે સારવાર કરીને વધુ સારવાર અર્થે ડીસા ખાતે આવેલ ભણશાલી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું। જોકે દેશના જવાનની કારને અકસ્માત નડ્યો ત્યારે સ્થાનિક લોકોએ તાત્કાલિક સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા। ત્યારે સમગ્ર ઘટના સામે આવી હતી, જેને લઈને બીએસએફ જવાન અને એમના પરિવાર માટે લોકોએ મા ભગવતીને પ્રાર્થના કરી ઝડપથી સાજા થઈ જાય તેવી આશા વ્યક્ત કરી હતી।